આજે આપણે સેવ બનાવીશું, એ પણ કંદોઈની દુકાન જેવી જ તે. અને આ જ બેટર જે બનાવીએ છીએ એ જ બેટરમાંથી નાયલોન સેવ પણ કઈ રીતે બનાવી શકાય એ પણ હું બતાવીશ. એ પણ ચૂલા ઉપર જ બનાવીશું આપણે. તો સૌ પહેલાં ચણાનો લોટ લેવાનો છે. જેટલી તમારે સેવ બનાવવાની હોય એટલો તમે લોટ લઈ શકો છો. હવે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું. બે જ વસ્તુઓ એડ કરવાની છે. અત્યારે આપણે હળદર અને મીઠું બે જ એડ કરવાનું છે. આમાં કોઈ તેલ ને એવું એડ કરવાની જરૂર છે નહીં. એમ જ આપણી સેવ સરસ એકદમ બનશે. હવે આપણે જરૂર પ્રમાણે થોડું થોડું કરી અને પાણી એડ કરતું જવાનું છે. ધીરે ધીરે કરી, એકસાથે નથી એડ કરવાનું, થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. આવી રીતે બે વસ્તુ નાખીને જ લોટ કરવાથી એનું બેટર એકદમ સરસ બનશે અને સેવ પણ એકદમ સરસ બનશે. આપણે ઘણી વખત બધા કહેતા હોય છે કે તેલ, સોડા એવું બધું નાખી શકાય, પણ સેવમાં કોઈ નાખવાની વસ્તુ જરૂર છે નહીં. એ આપણે તેલ વધારે નાખવાથી કડસો સ્વાદ આવે છે સેવમાં. હવે જો તમારે નાયલોન સેવ બનાવવાની હોય તો સાવ ઝીણી જારી આવે છે સંચાની, આપણે જે સંચાથી સેવ પાડવી એ લેવાની. અને અત્યારે હું જે તમને ઝીણી જારી આવે એનાથી મોટી સાઈઝ આવે છે એની સેવ બતાવીશ, જે આપણે સેવ મમરા માણીમાં ઉપયોગ કરીએ છીએ. આવી રીતે એકદમ સરસ બેટર થઈ જવું જોઈએ અને એક જ સાઈડમાં ખૂબ હલાવતું રહેવાનું છે, જેથી કરી અને આપણે જે લોટ છે એમાં થોડુંક ફૂલાઈ જાય. એક જ સાઈડ આવી રીતે હલાવતું રહેવાનું છે. બધો લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી, અને મિક્સ કરીને પણ એક જ સાઈડ આપણે થોડી વાર માટે હલાવવાનો છે. આ પ્રોસેસથી તમારે એક જ સાઈડ હલાવવાથી સેવનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આવું બેટર તૈયાર કરી અને પછી આપણે થોડું અમથું તેલ એડ કરીશું ઉપરથી. અંદર જે આપણે લોટ છે એમાં એડ નથી કરેલું, ઉપરથી, જેથી કરીને સંચામાં અને હાથમાં આપણે બહુ ચોટે નહીં એટલા માટે. ચોટશે તો ખરું જ, પણ થોડું ઓછું ચોટશે. અને હવે એક જ સાઈડ હલાવતું રહેવાનું છે 2 મિનિટ સુધી. આ હલાવવાથી જ આપણું એકદમ સરસ બેટર બનશે. એક સાઈડ હલાવવાથી જે આપણે અંદરથી એકદમ સરસ ફૂલાશે લોટ, એનાથી જ સેવનો સ્વાદ એકદમ સરસ આવશે. મેં 2 થી 3 મિનિટ હલાવેલું છે, પણ એ વિડીયો સ્કીપ કરેલો છે. તો આવી રીતે સેવ પાડવાનો સંચો આવે એને નીચેની સાઈડમાં સેજ મોટી સેવ આવે, જે નાયલોન કરતાં મોટી, એ મેં રાખેલી છે. અને એના ઉપર આવી રીતે ચમચી વડે આખો સંચો ભરી લેવાનો છે. આવી રીતે આખો ભરી લેવાનો છે પહેલાં, અને પછી પેક કરી દેવાનું. અને અત્યારે આપણે આ સેવ પણ ચૂલા ઉપર જ બનાવીશું, કેમ કે અમે આ બધી વસ્તુ જે સાતમ આઠમમાં બનાવેલી હતી ત્યારે જ મેં વિડીયો શૂટ કરેલો હતો. તો મારા મમ્મીના ઘરે મારા મમ્મીએ એક કઢાઈ લીધી છે લોખંડની, એના ઉપર આવી રીતે માટી લગાવી દીધી છે, જેથી કરીને જ્યારે આપણે ઘસવી તો આસાનીથી ફટાફટ સારી થઈ જાય. હવે એને ચૂલા ઉપર રાખી દેવાનું અને તેલ મૂકી આવી રીતે સંચાથી સેવ પાડી લેવાની છે. મીડિયમ તાપે આવી રીતે સેવને બનાવી લેવાની છે. ચૂલા ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે ફૂલ તાપ ન હોય. બધી જ સેવ આપણે આવી રીતે પાડી લઈશું. હોમમેડ સેવ, અને એ પણ ચૂલા પર બનાવેલી, સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે. તો તૈયાર થઈ ગઈ છે આપણે સેવ બનીને. જો નાયલોન સેવ બનાવવાની હોય તો આનાથી ઝીણી થશે. અત્યારે આપણે સેજ મોટી સેવ બનાવેલી છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ, તેલ પણ થોડું કંઈ નથી રહ્યું. તો લોટની અંદર તેલ નાખ્યા વગર જ એકદમ સરસ સેવ બની ગઈ છે, તમે જોઈ શકો છો. તેલ નાખવાની જરૂર જ નથી.